જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ ટાટ ભરતી અંતર્ગત ધોરણ 6 થી 8નું મેરિટ। એમાં ગણિત વિજ્ઞાનનું મેરિટ છે એ આપણે આજે જોવાના છે, જેનું એનાલિસિસ બરાબર। જો આટલું મેરિટ તમારે થતું હશે તો તમે 100% શિક્ષક પાક્કા। આપણે અગાઉનું મેરિટ કેટલે અટક્યું હતું એના વિશે ચર્ચા કરીશું, ઉપરાંત આ વખતે પણ કેટલા મેરિટ અટકશે એના વિશે તમને માહિતી આપીશ, અને જો ક્રમિક ભરતી થશે તો કેટલા મેરિટમાં તફાવત પડશે એના વિશે માહિતી આપીશ। લાસ્ટમાં તમારે બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે મેરિટ કેટલું થાય છે। આપણે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે એમાં તમે આવો છો કે નહીં, 100% બધા કોમેન્ટ કરજો। અને જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ ક્રમશઃ અગાઉનું મેરિટ, પછી આ વખતે કેટલું મેરિટ અટકશે અને ક્રમિક ભરતી થતાં કેટલું મેરિટ અટકશે, એમ 3 તબક્કાનું મેરિટ આપણે જોઈશું બરાબર। એટલે એન્ડ સુધી બન્યા રહેજો। જો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે જે છે અગાઉનું કટ ઓફ છે બરાબર। અગાઉનું જે ઘટ અને સામાન્યની જગ્યાએ આવી હતી એમાં જનરલનું છે વિચાર કરો, ખાલી 66 અટક્યું હતું ગયા વખતે, અને એસસી કેટેગરીનું 65 અટક્યું હતું, એસટી કેટેગરીનું 54 અટક્યું હતું, અને એસીબીસી કેટેગરીનું 66 અટક્યું હતું, અને ઈડબ્લ્યુએસનું 67 એટલે કે 67 અટક્યું હતું। વિદ્યાર્થી મિત્રો આ ગયા વખતનો કટ ઓફ છે। ત્યારબાદ ટેટ લેવાની અને બહુ બધા વિદ્યાર્થીઓને સ્કોરિંગ સારું થયું, એટલે અહીંયા છે એ તફાવત આવશે, એ તફાવત આપણે આગળ જોઈશું બરાબર છે। તમારે બધાને કેટલા ટકા મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત। કેટલું મેરિટ બને છે બધાએ પોતાનું મેરિટ છે એ કેટલું બને છે કોમેન્ટ કરજો બધા ખાસ બરાબર છે। જો વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ, એક જ મિનિટ, આના પછી આપણે જોઈશું કે જો ક્રમિક ભરતી થશે તો કેટલું મેરિટ અટકશે। જો જનરલ કેટેગરીમાં તમારે ગણિત વિજ્ઞાનમાં છે એ 74થી 75ની વચ્ચે થતું હોય તો 110% તમે લાગી જશો, 100%। એસસી કેટેગરીનું છે 72થી 73ની વચ્ચે જો તમારે મેરિટ બને છે તો તમારે ચાન્સીસ પૂરેપૂરા છે, અને એસટી કેટેગરીમાં છે તમારે 68થી 69ની વચ્ચે જો ગણિત વિજ્ઞાનમાં મેરિટ બને છે તો પણ તમારે પૂરા ચાન્સીસ છે, અને એસબીસી કેટેગરીમાં છે 73-74નું મેરિટ જો ગણિત વિજ્ઞાનમાં બને છે તો તમે 100% લાગી જશો, અને ઈડબ્લ્યુએસમાં પણ 73થી 74નો ક્રાઇટેરિયા છે એ હોવો જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ગણિત વિજ્ઞાનનું જે કટ ઓફ છે એ કેટેગરી વાઇઝ બરાબર છે। હવે જો એમાં જોવા જઈએ, જો ક્રમિક ભરતી થાય બન્યા રહેજો, અને ટાટ એસ અને ટાટ એસના ઉમેદવારોને બાદ કરતા, એટલે કે જો ધોરણ 9થી 12માં જો બધા જતા રહે બરાબર છે મોસ્ટ ઓફ, કેમ કે એમાં પણ આ ભરતીમાં પણ બધાએ ફોર્મ કમ્પલસરી ભર્યા હશે બરાબર છે 100%। તો વિદ્યાર્થી મિત્રો છે એ જનરલ કેટેગરીનું છે 73થી 74ની આસપાસ આવી જાય, એટલે બધામાં જે મેરિટ આપણે આગળની સ્ક્રીનમાં જોયું એમાંથી 1-2% નીચું મેરિટ આવી જાય બરાબર। 1-8% તો આવી જ જાય, 110%, 1% ફેર પડી જાય બરાબર। તો જનરલ કેટેગરીનું જોવા જઈએ તો 73થી 74ની આસપાસ આવી જાય। હવે એસસી કેટેગરીનું છે 70થી 71ની વચ્ચે આવી જાય, અને એસટી કેટેગરીનું છે 67થી 68ની વચ્ચે આવી જાય બરાબર છે। ત્યારબાદ છે એસીબીસી કેટેગરીનું છે 71થી 72ની આસપાસ આવી જાય, અને ઈડબ્લ્યુએસનું છે 72થી 73ની આસપાસ આવી જાય। હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે આ ક્રાઇટેરિયામાં જો તમે આવો છો બરાબર છે, આ ક્રાઇટેરિયામાં અને ક્રમિક ભરતી થશે બરાબર, 110% છે એ ક્રમિક ભરતી જ થવાની છે, 100% બરાબર, ક્રમિક ભરતી જ થશે। ક્રમિક ભરતી થાય એટલે તમારા ગણિત વિજ્ઞાનમાં છે વિદ્યાર્થી મિત્રો આ મેરિટ તમારે થવું જોઈએ બરાબર છે। હવે જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ લેક્ચર જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને જણાવી દેવાનું કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। આવી તમામ અપડેટ ઉપરાંત જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ, કેટેગરી વાઇઝ જગ્યા આવશે, અને વિદ્યાસહાયક ભરતીના જે પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ એવા બધા રાઉન્ડ બહાર પડશે। ટૂંકમાં વિદ્યાસહાયકને લગતી તમામ અપડેટ છે એ આપણા ગ્રુપમાં મળી રહેશે બરાબર। એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ઓલરેડી શિક્ષક હશે બરાબર, એમણે પોતાનો મનપસંદ જિલ્લો લેવા માટે પણ ફોર્મ ભર્યા છે। જો એમને મનપસંદ જિલ્લો નહીં આવતો એ પણ જતું કરશે, એટલે એમાં પણ મેરિટમાં તફાવત આવશે, તમને એ પણ કહી દઉં તમને। બીજું, ક્રમિક ભરતી
આપણે અગાઉ ચર્ચા કરીએ એમ આના લીધે મેરિટ નીચું આવશે. બીજું જોવા જઈએ તો તમને જણાવી દઉં કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે ફોર્મ ભર્યું છે પણ જે જોબ કરતા હશે, બીજી કોઈ નોકરી કરતા હશે, બીજી જોબ પણ કરતા હશે, આમાં ઘણા એવા પણ હશે. બરાબર છે. હવે એણે ભરવા ખાતર અત્યારે ફોર્મ તો ભરી દીધું છે. બરાબર. શું કામ ફોર્મ ભર્યું છે એમણે? કયો જિલ્લો મળે છે એ જોવા માટે. બરાબર છે. કયા જિલ્લામાં એનો વારો આવશે. જો એમને મનપસંદ જિલ્લો મળશે તો એ લોકો 100% આવશે. જો મનપસંદ જિલ્લો નહીં મળે તો એ લોકો પણ આમાં નહીં આવે. એના લીધે પણ મેરિટમાં ફેરફાર થશે. આ બધા કારણો છે, એના લીધે મેરિટમાં 1 થી 2% ફેરફાર આવી શકે છે. બરાબર. 110%. અને વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું અંદાજિત મેરિટ. બરાબર છે. એમાં ±1% થઈ શકે, બાકી વધારે કોઈ ફેરફાર ના થઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, 100% ક્રમિક ભરતી જ થશે. 110%. એટલે એના કોઈ પણ જાતની ચિંતા ના કરતા. તમારે બધાને કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે. મેરિટ બરાબર કેટલું બને છે બધા કોમેન્ટ કરજો. બરાબર. અને આજનો લેક્ચર આપણો જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આ હતી આજની આપણી અપડેટ. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે કેવું હતું? ગયા વખતે ઘટ અને સામાન્ય એવી બે અલગ અલગ ભરતી હતી. ઘટ, સામાન્ય. બરાબર છે. એટલે ગયા વખતે મેરિટ છે એ નીચું હતું. પછી એક ટેટ લેવા ગઈ. એ ટેટમાં મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનમાં પાસ થયા. એટલા માટે છે એ મેરિટ આ વખતે હાઈ જશે. બરાબર છે. એમાં ગણિત વિજ્ઞાનનું તો ખાસ હાઈ જ જશે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં સારા માર્કે પાસ થયા છે એટલા માટે. બરાબર છે. એટલે તમને એમ થાય કે ગયા વખતે માત્ર 68, 66, 65 આવું જ મેરિટ, અને આ વખતે કેમ આવી? તો પછી એક ટેટ લેવાય કે તમને ખાસ ખબર જ હશે. બરાબર છે. આ ટેટમાં સ્કોરિંગ છે બધાએ ખૂબ સારું મેળવ્યું છે. એટલા માટે છે એ આ મેરિટ અટકી શકે. અને એમાં જો ક્રમિક ભરતી થાય અને બીજા બધા થોડા ઘણા છે એ ના આવે તો આ મેરિટ રહી શકે. હવે જો તમે આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો બધા કોમેન્ટ કરજો. બરાબર છે. 100% આ ક્રાઇટેરિયામાં જો તમે બેસો છો તો 110% છે એ તમે ભાવિ શિક્ષક બની જશો. બરાબર. અને તમામ વિદ્યાસહાયક ભરતીની અપડેટ છે. હાલમાં જ કામચલાઉ મેરિટ યાદી પૂર્ણ થતાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. બરાબર છે. ત્યારબાદ કેટેગરી વાઇઝ જગ્યા આવશે. કેટેગરી વાઇઝ જગ્યામાં છે એ પણ જોઈ લેજો. ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એ પણ તમે જોઈ લેજો કે એમાં તમારો કંઈ સુધારા વધારા તો નથી થયા, અને મેરિટમાં કંઈ અમુકના મેરિટ વધારે હોય તો એટલે એ એકવાર જોઈ લેવાનું. નામ એઝ ઇટ ઇઝ એમ જ હશે, કોઈ બહુ ફેરફાર નહીં હોય જાજો, કેમ કે કમ્પ્લીટ જ આવે, કોઈ ભૂલ ના આવે એમાં. છતાં પણ એ લોકોએ 5 દિવસ આપ્યા છે. બરાબર છે. 27 તારીખના રોજ એ 5 દિવસ પૂર્ણ થશે. બરાબર છે. એટલે પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. અને કેટેગરી વાઇઝ તમને કહી દઉં કે જે 27 અને 28 તારીખ છે ને, આ 27-28 તારીખે જિલ્લા ફરબદલીનો બીજો કેમ્પ છે. બરાબર. બીજો કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પ પણ પૂર્ણ થશે. એટલે કેટેગરી વાઇઝ જગ્યાનું જે તમારું ચિત્ર છે એ સ્પષ્ટ શોર્ટ ટાઈમમાં થઈ જશે. બરાબર. અને 110% છે એ ભરતી તો છે એ સ્પીડ જ થશે. અને ઉનાળાના વેકેશન પહેલાં જો તમને હાજર કરી દે એવું આપણે ઈચ્છીએ છીએ. તો આવી જ તમામ ટેટ 1, 2ની ભરતીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આજે જ જોડાઈ જજો. અને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.